નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, welcome to the Free Education channel. Today in this video we will talk about unit 3 of English standard 10 and its name is an interview with Arun Krishnamurthy part 1. એના પહેલા વિભાગની વાત કરવાની છે આપણે આ વિડિયોમાં મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ એને EFI ની સ્થાપના કરેલી હતી. EFI means એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એક એવી બિન સરકારી સંસ્થા. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે કેટલાક લોકો એ તળાવના કિનારે એ કચરો વીણવાનું કામ કરી રહ્યા છે, સાફ કરવાનું કામ કરી રહ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ ફક્ત માનવજાત સિવાય બીજી બે પ્રકારની સૃષ્ટિ રહે છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. આ બધા આપણા જીવન માટે ખૂબ જ મહત્વના છે. They are also important. They are as important as the people. લોકો જેટલા જ મહત્વના છે, કારણ કે આપણી પ્રાથમિક જરૂરિયાતો જે છે એમાં અમુક જરૂરિયાતો આ બંને વસ્તુઓ જે છે એના ઉપર આધાર રાખવો પડતો હોય છે. તો અહીંયા આપણે આ પાઠની અંદર અરુણ કૃષ્ણમૂર્તિએ એક એવું કામ ઉપાડેલું છે, એક એવી એક્ટિવિટી ઉપાડેલી છે કે તેઓ જળાશયો સાફ કરે છે, તળાવો સાફ કરે છે, દરિયા કિનારાઓ સાફ કરે છે અને એને ક્લીન બનાવે છે, જેથી કરીને અંદર રહેલા જે પ્રાણીઓ છે એના મદદરૂપ થાય, એને સારામાં સારું ઉત્તમ રહેવાનું સ્થાન મળે અને વૃક્ષો પણ તેઓ વાવે છે, વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરે છે. એની આપણે આ પાઠની અંદર વાત કરવી છે. એ પહેલા જે એક વિડીયો આપણે નિહાળવાનો છે, એ વિડીયો નિહાળતા પહેલા બે વસ્તુની વાત કરવી છે મારે. કે એક વ્યક્તિ કે જેનું નામ છે આબિદ સુરતી. અહીંયા પેરેગ્રાફ ઝડપથી વાંચી જાઉં છું. વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. કે આજના સમયમાં જે પાણીનો બગાડ છે એ મોટામાં મોટો ઇસ્યુ છે. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી. પણ એક વ્યક્તિ એવો છે કે જે પોતાના એકલા હાથે આ પાણીનો બગાડ અટકાવવા માટેનું કામ કરે છે. ધેરફોર હી ઇઝ નોન એઝ વન મેન NGO. એકલે હાથે NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા એકલે હાથે કે ચલાવે છે. રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ, એ લેખક છે, કલાકાર છે અને કાર્ટુનિસ્ટ છે. એ આબિદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, જે પાણીનો બગાડ કરે છે એના સામે પોતે લડત આપેલી હતી. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ્સ ટુ સેવ એનર્જી ડ્રોપ ઓફ વોટર. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? કંઈક અદ્ભુત વિચાર છે કે દર રવિવારે તે ચાલી નીકળે છે, એને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળેલો છે અને જે નળ ટપકતા હોય એને રિપેર કરે છે. આબિદ સેઝ ઇફ આઈ કેન યુ કેન. એક જ વાક્ય ઉપર એ પોતે કામ કરે છે કે હું કરી શકું તો તમે કરી શકો છો. કે આવું ઉત્તમ એક કામગીરી. અને એનું જે ટેગલાઇન છે ડ્રોપ ડેડ, સેવ એવરી ડ્રોપ ઓર ડ્રોપ ડેડ. કે એક એક ટીપું બચાવો અથવા તો ટીપા વગર તમે મૃત્યુ પામશો, પાણીના ટીપા વગર. તો આવું એક ઉત્તમ કાર્ય એ આબિદ સુરતી દ્વારા થઈ રહ્યું છે. એવી જ એક બીજી વિભૂતિ જે છે એને એક સરસ કાર્ય કરે છે અને એનું નામ છે, અહીંયા જે આપણે જોઈએ એનું નામ આપેલું છે સિંધુમતી સપકાર. કે જે ઓર્ફન અનાથ બાળકો છે એને 1000 જેટલા અનાથ બાળકોને એડોપ્ટ કરેલા છે, એવું સામાજિક કાર્ય કરી રહી છે. એના માટે એ કામ કરે છે. એનું એક નાનકડી એવી સ્ટોરી છે, ઝડપથી જોઈ લઈએ. કે ઇઝ એ સોશિયલ વર્કર હુ હેઝ એડોપ્ટેડ મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન સો ફાર. એટલે કે 1000 જેટલા અનાથ બાળકોને તે સાચવીને એક દત્તક લીધેલા છે અને તેને સામાજિક કાર્ય કરે છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બીઇંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. એટલે એનું જે જીવન કેવી રીતે શરૂ થયું હતું, કારણ કે ઘણા બધા કુટુંબોમાં હજી દીકરીઓને બહુ મહત્વ આપવામાં આવતું નથી. એવી જ રીતે એને એક બિનજરૂરી બાળકની જેમ એનો ઉછેર થયેલો હતો. હર હસબન્ડ અબેન્ડન્ડ હર વેન શી વોઝ 9 months પ્રેગ્નન્ટ. 9 મહિનાની જ્યારે તે એના પેટમાં બાળક હતું ત્યારે એના પતિ એને ત્યજી દીધી હતી. સી હેડ ટુ બેગ ઓન ધ સ્ટ્રીટ ટુ સર્વાઈવ. પોતાના જીવન જીવવા માટે એ શેરીમાં ભીખ માંગતી હતી. એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. અને એને પોતાના જ બાળકને જેમ બીજા બાળકો પ્રત્યે પણ સહાનુભૂતિ થઈ અને હર સર્કમસ્ટન્સીસ ફોર્સ્ડ હર ટુ લૂઝ કરેજ એન્ડ succumb ટુ ધ એડવર્સ સિચ્યુએશન. બટ સિંધુમતી emerged stronger with every difficulty she faced. Today she proudly said, I am there for all those who have no one. કે જેના માટે કોઈ પણ વ્યક્તિ નથી એના માટે હું છું. ઘણી બધી મુશ્કેલીઓમાંથી એને
આ વાત થઈ છે. ફટાફટ તમે જોઈ શકો છો મિત્રો કે ઘણા બધા અનાથ બાળકોને એ સાચવીને એક સામાજિક કાર્યનું સેવાનું કામ કરી રહી છે. તો બે વ્યક્તિ જે છે આબિદ સુરતી અને સિંધુમતી સપકાલ, આ બે વ્યક્તિએ સમાજને રિફોર્મ કરવા માટેનું કાર્ય કરેલું છે. they have reformed society. હજી પણ ઘણી બધી એવી જૂની પુરાણી માન્યતાઓ છે જેમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આવો જ એક વિડીયો આપણે નિહાળીએ અને એના આધારે આપણે આગળની વાત કરીશું. EFI is Environmentalist Foundation of India, an organization that focuses on wildlife conservation and habitat restoration. EFI started in 2007 with operations in Chennai and Hyderabad, is today spread across 8 states in the country. The primary project at EFI is the scientific lake restoration effort, through which the organization has been successful in restoring over 39 freshwater bodies such as lakes, ponds and rivulets. In addition to this, the organization has initiated a massive community-based conservation effort which aims at bringing the people towards conservation of freshwater bodies. This is done through dedicated weekend volunteering opportunities, through which the organization has cleaned over 83 lakes in the country. Dedicated school and college-based orientation programs help EFI recruit volunteers for its projects. In addition to this, EFI collaborates with the government, the corporates, and all the like-minded nature enthusiasts in conserving what is left in our cities of Chennai, Hyderabad, Bangalore, Coimbatore, and more. EFI aims at result-oriented real-time conservation efforts. Through street theatre, public wall paintings, and documentary films, the organization builds its volunteer force. EFI aims to be the platform where all like-minded nature enthusiasts Hello students, can work towards. have you seen the video? This video is about EFI and Krishnamurti. Let us read the first paragraph of an interview with Arun Krishnamurti. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India (EFI), beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry अथवा Pondicherry. So here there is a beginning of the story of Arun Krishnamurti. This is a brief introduction of Arun Krishnamurti and his team of volunteers and his activities. જે કોઈ પણ પ્રવૃત્તિઓ કરે છે એની એક ટૂંકી માહિતી આપણને આ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આપેલી છે કે અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ જસ્ટ 17 years old. જસ્ટ એટલે માત્ર, 17 એટલે 17 જ વર્ષનો હતો. વેન એટલે જ્યારે, હી એટલે તેણે, ફાઉન્ડેડ, તમે મિત્રો જમણી સાઈડમાં જોઈ શકો છો સ્પેલિંગનો અર્થ. ફાઉન્ડેડ એટલે એસ્ટાબ્લિશ્ડ અથવા સેટઅપ, સ્થાપના કરેલી. ધ એનજીઓ મીન્સ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે બિન સરકારી સંસ્થા ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટાલિસ્ટનો મિનિંગ થશે a person who works to protect the natural world from polluted and other threats. એટલે કે જે વ્યક્તિ કુદરતી પર્યાવરણને સાચવવાનો પ્રયત્ન કરતો હોય પ્રદૂષણથી અને બીજા કેટલાક જોખમોથી, એને કહેવામાં આવે એન્વાયરમેન્ટાલિસ્ટ. અને એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ છે. અને બીજો શબ્દ છે ફાઉન્ડેશન એટલે ઇન્સ્ટિટ્યુશન, સંસ્થા. તો મિત્રો આપણને પહેલી જ લાઈનમાં એની એક નાનકડી એવી માહિતી મળે છે.
we come to know about the character of અરુણ કૃષ્ણમૂર્તિ નું જે પાત્ર છે કે જ્યારે 17 વર્ષનો હતો કે તેણે એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન બિન સરકારી સંસ્થા કે જેમાં સરકારનો કોઈ ફાળો ન હોય, કોઈ પણ પ્રકારનો એમાં આપણો કોઈ લાલચ ન હોય, without any money, without any reward, a person does any work, it is called NGO. એની આખું ગ્રુપ હોય. એ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI નામની બિન સરકારી સંસ્થા કે ભારતની પર્યાવરણની સંસ્થા એવી એક બિન સરકારી સંસ્થાની સ્થાપના કરેલી હતી. ક્યારે? તો જ્યારે 17 વર્ષનો હતો. મિત્રો વિચાર કરી શકો 17 વર્ષને તમારી જેટલી ઉંમર વ્યક્તિ આટલું બધું સુંદર કાર્ય કરી શકે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. બિગિનિંગ એટલે સ્ટાર્ટિંગ, શરૂઆતમાં. ટર્ટલ વોક એટલે ટર્ટલ એટલે ટોર્ટોઇઝ અને ટોર્ટોઇઝ એટલે કાચબો, કે કાચબાની ચાલમાં એટલે કે ધીમી ચાલમાં એમની આ શરૂઆત હતી. એ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ. મૂવ એટલે ચાલ, સેવ એટલે બચાવવું, ટર્ટલ એટલે કાચબો, એક્સ એટલે કાચબાના ઈંડા બચાવવાના. એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. હેચલિંગ્સ એટલે યંગ વન્સ ઓફ ટર્ટલ, કાચબાના બચ્ચાને બચાવવાનું અને કાચબાના ઈંડા બચાવવાનું કામ ચેન્નઈમાં એક કાચબાની ચાલથી શરૂ કરેલું હતું. એટલે ધીમે ધીમે શરૂ કરેલું, પહેલું આ એમનું કામ હતું. ત્યાર પછી ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ એટલે પર્સન્સ ડુઈંગ સમ અનપેઇડ સર્વિસ વિલિંગલી એટલે પોતાની ઈચ્છાથી, કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર, કોઈ પણ પ્રકારના બદલા વગર કોઈ વ્યક્તિ પોતાનું કામ કરતો હોય, પોતાની સેવા આપતો, એને કહેવાય સ્વયંસેવક. અરુણ અને એમની સ્વયંસેવકોની ટીમ આજે have cleaned beaches. cleaned CLEANED. clean એટલે સાફ કરે છે. beaches એટલે sea shore દરિયા કિનારો સાફ કરે છે. and various water bodies. various એટલે ડિફરન્ટ વિવિધ પ્રકારના. વોટર બોડીઝ એટલે જેમાં પાણી સંગ્રહી શકાય એવા જળાશયો, જેમાં કુવા, તળાવો, દરિયા કિનારાઓ, નદી કિનારાઓ વગેરે. ક્યાં ક્યાં સાફ કરે છે? તો દક્ષિણ ભારતની અંદર, સાઉથ ઇન્ડિયામાં. એમાં છે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હીમાં પણ કરે છે. ઉત્તર ભારતમાં આવેલું છે કોઇમ્બતુર અને પુડુચેરી એટલે કે પોંડિચેરી. આ 5 શહેરોની અંદર એમનું આ કામ ચાલુ છે. અરુણે પોતાનું જે વિશાળ નેટવર્ક બનાવેલું છે અને વિશાળ નેટવર્કની જેમ અરુણ કઈ સામાન્ય વ્યક્તિ નથી મિત્રો. હી ઇઝ નોટ એ સિમ્પલ મેન, બટ હી વોઝ ડુઈંગ હિઝ ગ્રેટ જોબ ઇન ગૂગલ કંપનીમાં કામ કરતો હતો અને પર્યાવરણ પ્રત્યેની આવી અનુભૂતિ થઈ અને આ કામ શરૂ કર્યું. નોકરી છોડી દીધી છે મિત્રો અને પર્યાવરણનું કામ કરે છે. એ આ બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The team cleans lakes, beaches, zoos, plants, trees, educates people through street plays and also makes environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. જુઓ મિત્રો શું કહે છે કે લેક એટલે પોન્ડ, તળાવ. ધ ટીમ એટલે એનું આખું ગ્રુપ છે, જૂથ છે. ક્લીન એટલે સાફ કરે છે. શું સાફ કરે છે? તળાવ સાફ કરે છે. બીચીસ એટલે આગળ જોઈએ પણ દરિયા કિનારાઓ સાફ કરે છે. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયો. પ્લાન્ટ્સ વનસ્પતિઓ. ટ્રીઝ એટલે વૃક્ષો. એજ્યુકેટ્સ એટલે ટીચ શીખવવું. પીપલ એટલે લોકોને. થ્રુ એટલે દ્વારા. સ્ટ્રીટ પ્લેસ ધેટ આર પરફોર્મ ઇન ધ સ્ટ્રીટ કે જે નાટકો શેરીમાં ભજવવામાં આવતા હોય એના દ્વારા એક લોકોને સુંદર સંદેશ આપવામાં આવતો એવા શેરી નાટકો. એન્ડ ઓલ્સો મેક્સ અને બનાવે છે. મેક એટલે બનાવવું, ઓલ્સો એટલે પણ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે એનો મિનિંગ એવો થશે મિત્રો, પર્યાવરણને નુકસાન ન કરે એવું. પર્યાવરણ મિત્ર. પેપર બેગ્સ કાગળની થેલી. What types of different activities are done by Arun and his team of volunteers? અરુણ અને એની સ્વયંસેવકોની ટીમ દ્વારા કયા કયા પ્રકારની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એનું બ્રીફ ઇન્સ્ટ્રક્શન, એની નાની એવી માહિતી, ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. The team cleans lakes, તળાવ સાફ કરે છે. બીચીસ દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો, વનસ્પતિઓ, વૃક્ષો સાફ કરે છે. બીજી પ્રવૃત્તિ કઈ છે? એજ્યુકેટ્સ પીપલ, લોકોને શીખવે છે, જાગૃતિના પાઠો.
પર્યાવરણને લગતી, કયા શેરી નાટકો દ્વારા, સ્ટ્રીટ પ્લેસ દ્વારા એ શીખવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો, શીખવે છે અને પર્યાવરણ મિત્ર કાગળની જે બેગ છે એ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7. અરુણ અને એની જે વિદ્યાર્થીઓની ટીમ છે એ ક્યારે જોડાય છે? 7મા ધોરણથી માંડીને જોડાય છે. when they were in class 7 and continued to work with him even after 5 years. અને 5 વર્ષ સુધી એની સાથે કામ કરે છે. This is a brief information about Arun and his work about EFI, Environmentalist Foundation of India. પર્યાવરણને લગતું આ જે કામ છે, ઉત્તમ કામ છે, એની આ માહિતી છે. તો મિત્રો આગળ જોઈએ. હવે આપણે એનું ઇન્ટરવ્યુ લેવાનું છે, ઇન્ટરવ્યુ જોવાનું છે. અહીંયા આપણે 2 ક્વેશ્ચન વિશે વાત કરીશું. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે અને અરુણ જવાબ આપે છે, એની વાત કરીએ. જોઈએ. Which experience as a child inspired you to take up the cause of the environment? Second question. What was your first activity? Which experience એટલે અનુભવ, which એટલે કયો, as a child એટલે બાળક તરીકેનો, inspire એટલે પ્રભાવિત કરવું, મોટિવેટ કરવું. એમ કે છે કે બાળક તરીકે તમને કયો એવો અનુભવ ઉપરથી તમને પ્રભાવિત થયા. ટુ ટેક અપ એટલે જવાબદારી ઉઠાવી. વર્ક ઓન એઝ અ કોઝ એટલે ઉત્પન્ન કરવું. એન્વાયરમેન્ટ એટલે સરાઉન્ડિંગ્સ, પર્યાવરણમાં જે ઉત્પન્ન કરનારા, નુકસાન કરનારા તત્વો છે એના પ્રત્યે જવાબદારી લેવાનું, તમને કામ કરવાનું. કયા પ્રસંગ ઉપરથી, કયા અનુભવ ઉપરથી તમને પ્રભાવિત થયા. એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, એક્શન. તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ બાય ધ ઇન્ટરવ્યુઅર ટુ અરુણ કૃષ્ણમૂર્તિ. નાઉ અરુણ આન્સર્સ ધીસ ક્વેશ્ચન. જવાબ આપે છે, એ બ્યુટીફુલ લેક. બ્યુટીફુલ એટલે સુંદર, પ્રિટી, લેક એટલે પોન્ડ, તળાવ. નેક્સ્ટ ટુ એટલે બિસાઇડ, એની બાજુમાં. માય હાઉસ, મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. which once had a lot of birds. which એટલે જેમાં, once એટલે એક વખત, had એટલે હતા, ધરાવતા હતા, lot of many ખૂબ જ, વધારે, birds પક્ષીઓ હતા, frogs દેડકાઓ હતા, and snakes સાપ હતા. was heavily polluted. heavily એટલે to a great extent, વધારે પ્રમાણમાં, અને polluted નો મીનિંગ થશે became dirty એટલે કે પ્રદૂષિત થયું છે. એક વખત તમે જુઓ કે મારા ઘરની બાજુમાં તળાવ છે, એમાં ઘણા બધા દેડકાઓ હતા, પક્ષીઓ હતા, સાપ હતા, અને હવે એ પ્રદૂષિત થઈ ગયું છે. આ મારી પહેલી એક્ટિવિટી છે કે જે હું કરવાનો હતો અને એના ઉપરથી મને પ્રભાવિત થયો. It led to the spread of mosquitoes. Spread એટલે went around, આમ તેમ ફેલાઈ જવું, ફેલાયેલા. Mosquitoes એટલે મચ્છરો. And turned એટલે changed, બદલાઈ ગયું. A lovely place into an ugly neighborhood. Lovely એટલે સુંદર, beautiful, place એટલે સ્થળ, લોકેશન, અને ugly એટલે કે unlovely, કદરૂપું. neighborhood એટલે પડોશમાં, મારી પડોશમાં એક સુંદર તળાવ એક કદરૂપું બની ગયું છે મોસ્કિટોઝના કારણે, મચ્છરોના ફેલાવાના કારણે પ્રદૂષિત થયેલું છે. This hurt me badly. hurt એટલે હાર્મ, નુકસાન પહોંચાડવું, લાગી આવવું, અને badly એટલે સિવિયરલી, ખરાબ રીતે, સખત રીતે. And I wanted to do something about it. મને ખૂબ જ લાગી આવ્યું અને એના કારણે એના પ્રત્યે મારે એક નવું કામ કરવા માટે પ્રેરિત થયું. તો આવી રીતે મિત્રો એ અરુણને પહેલી એક્ટિવિટી હતી જે એને કામ કરવાનું છે. એના જ વિશે હજી વધારે વાત કરે છે કે I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. તમને પૂછાય કે what was the first activity of Arun and his team? What did they clean at first? પહેલા શું સાફ કરે છે? Got together એટલે came across, gathered, assemble, ભેગા થયેલા. કે હું મારા couple of એટલે એક કરતા વધારે, પણ એટલા બધા પણ નહીં, થોડાક મિત્રો સાથે ભેગા થયા અને ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં તળાવ સાફ કર્યું. મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારું પ્રથમ કાર્ય હતું. આવી રીતે they work for the environment. મિત્રો આ એક પ્રેરણાત્મક યુનિટ પણ કહી શકાય કે આપણે શું કરી શકીએ
આપણા માટે સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014 થી આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું છે, પણ શું એ સાર્થક છે? આપણે શું કરી શકીએ છીએ એની અહીંયા વાત છે. એક નાનકડા ઉદાહરણ દ્વારા અહીંયા આપણને કીધેલું છે અરુણ કૃષ્ણમૂર્તિએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? શું કહે છે કે જનરલી આવું કોઈ પણ પ્રકારના રિવોર્ડ વગર કામ થતું હોય, બદલા વગર કામ થતું હોય, કોઈ કરવા ન દે. એટલે એવો પ્રશ્ન અહીંયા ઇન્ટરવ્યુઅરે પૂછ્યો છે. વોટ કાઇન્ડ એટલે પ્રકાર, સપોર્ટ એટલે હેલ્પ, મદદ, ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. ગેટ એટલે મેળવેલો, પેરેન્ટ્સ એટલે માતા પિતા, ટીચર્સ એટલે શિક્ષકો. તે તારા માતા પિતા અને શિક્ષકો પાસેથી કેવા પ્રકારની મદદ મેળવેલી? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કન્ફ્લિક્ટ એટલે બેટલ, સ્ટ્રગલ, લડત. બિટવીન સ્ટડી ટાઈમ એટલે અભ્યાસનો સમય અને એક્ટિવિઝમ એટલે કે જે એની સોશિયલ એક્ટિવિટી છે, સામાજિક પ્રવૃત્તિઓ તે કરે છે અને તારો ભણવાનો સમય છે, બંને વચ્ચે કોઈ લડત થયેલી એની વાત કરે છે. કોઈ સમાધાન કરવું પડેલું? તારા માતા પિતાએ તને કેવી મદદ કરેલી? તારા શિક્ષકોએ તને કેવી રીતે મદદ કરેલી? આવો પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી આઈ હેવ આન્સર આપે છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સપોર્ટિવ એટલે હેલ્પિંગ, મદદરૂપ થનારા. હુ અન્ડરસ્ટુડ એટલે અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ કેવો સમજતા હતા. ધેટ એટલે કે માય ઇન્ટરેસ્ટ એટલે મારો રસ, મારું ફેવર. વોઝ ધ એન્વાયરમેન્ટ મારો પર્યાવરણમાં રસ છે મને, એ મારા માતા પિતાને ખબર હતી. વોટ ડીડ અરુણ્સ પેરેન્ટ્સ અન્ડરસ્ટેન્ડ શું સમજતા હતા? તો મારો રસ પર્યાવરણમાં છે, મને પર્યાવરણમાં રસ છે એ સમજતા હતા. They have never stopped me from doing what I want. મિત્રો એક મહત્વની બાબત છે કે નેવર એટલે ક્યારે નહીં, સ્ટોપ એટલે રોકેલો, મી એટલે મને, બાય ડુઈંગ એટલે કામ કરતા, વોટ આઈ વોન્ટ એટલે મારે જે ઈચ્છું, વોટ એટલે ઈચ્છું, હું જે ઈચ્છું છું એ કામ કરતા મારા માતા પિતાએ મને ક્યારેય રોકેલો નથી. નેવર. ઓન માય પાર્ટ એટલે મારા તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર એટલે સર્ટેન, ચોક્કસ. હું પણ ચોક્કસ હતો, કારણ કે તમે કોઈ પણ કામ કરતા હોય તો અંધારા માર્કેને નહીં, પણ તેમને વાત કરીને તમે કામ કરો તો કોઈ પ્રશ્ન થતા હોતા નથી. તો એની વાત કરે છે કે આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. એની વે એટલે ઇન એની કેસ, કોઈ પણ રીતે હું મારા માતા પિતાને ફેલ કરીશ નહીં, એટલે કે હું નીચું જોવે એવું કોઈ કામ કરીશ નહીં, એમને ખબર હતી અને હું ચોક્કસ હતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેટ અબાઉટ એવરીથિંગ. એવરીથિંગ એટલે કોઈ પણ, ગમે તે, અબાઉટ એટલે વિશે, ઇન્ફોર્મ એટલે માહિતી આપે. હું જે કંઈ પણ કામ કરતો એના વિશે હું મારા માતા પિતાને માહિતી આપતો હતો. આઈ ડીડ એન્ડ આઈ ડીડ ધેટ આઈ ડીડ હું જે કંઈ પણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ. ટુક એટલે લેવી, એડવાઇસ એટલે સલાહ પણ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. મિત્રો મહત્વનો એક ફ્રેઝ છે, જમ્પ ઇન્ટુ ધ એક્શન. કાર્યમાં ધૂમકો મારવો, કૂદકો મારવો અને કાર્યમાં તરબોળ થઈ જવું. એ કાર્ય કરતા પહેલા હું મારા માતા પિતાની સલાહ લેતો હતો. ધીસ ઇઝ ધ એક્ટિવિટીઝ ડન બાય અરુણ કૃષ્ણમૂર્તિ. એન્ડ હાઉ ડીડ હર પેરેન્ટ્સ હેલ્પ હિમ હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ હેલ્પ હિમ ઇન એન્વાયરમેન્ટલ એક્ટિવિટી. પર્યાવરણ પ્રવૃત્તિમાં કેવી રીતે મદદ થતા એની વાત અહીંયા કરે છે. નેક્સ્ટ હવે શિક્ષકોની વાત છે કે કેવી રીતે મદદરૂપ થાય છે. ટીચર. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. આઈ હેવ ટીચર્સ એટલે મારા શિક્ષકો પણ હતા કે who કે જેમણે taught એટલે શીખવેલું, મી એટલે મને, how to એટલે કેવી રીતે, to go about એટલે deal with, પાર પાડવું, things એટલે કોઈ પણ કાર્ય કેવી રીતે પાર પાડવું એ પણ મને મારા શિક્ષકો શીખવતા. ત્યાર પછી જે વાત કરે છે કે they also taught me humility. આ મહત્વની વાત છે. વિદ્યાર્થી તરીકે આપણા જીવનમાં આ લક્ષણ ઉતારવા જેવું છે, આ ગુણ ઉતારવા જેવું છે. હ્યુમિલિટી એટલે મિત્રો હમ્બલનેસ, વિનમ્રતા, કે મને વિનમ્રતા શીખવેલી. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. સો ધેટ એટલે કે જેથી આઈ ડીડ નોટ હું બન્યો નથી. શું? સ્નોબિશ એટલે ક્લેનિશ, દંભી નો બની જાઉં. અને એરોગન્ટનો મિનિંગ થશે હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યુડ, કે કોઈનો તમે ઇન્સલ્ટ કરો, અપમાન કરો, અહંકારી નો બની જાઓ. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, થિંકિંગ એટલે વિચારવાનું. એવું ન વિચારવું કે આઈ વોઝ એ સુપરસ્ટાર. ઘણા બધા લોકો કામ કરતા હોય છે પણ પોતાની જાતને મહાન અનુભવતા હોય છે.
અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિની બહુ સારી બાબત છે, સારા લક્ષણો છે. સુપરસ્ટાર એટલે જીનિયસ. હું કોઈ મહાનાયક ન બની જાઉં, મોટો વ્યક્તિ ન બની જાઉં, દંભી ન બની જાઉં, અહંકારી ન બનું, એવું મને મારા શિક્ષકો શીખવતા હતા કે કોઈ પણ કાર્ય તમે કરો તો પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી અને લોકોને મદદરૂપ થવા માટે કરો. મિત્રો તમે જોતા હોય છો અત્યારે ઘણા બધા લોકો કામ કરતા હોય તો પેલા ફોટા પાડવા માટે જ કામ કરતા હોય છે, પણ એ મહત્વનું નથી. એ કામ કરવું મહત્વનું છે. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કેમ નથી બનવાનું આવું? કારણ કે એ પર્યાવરણ લગતું કામ કરે છે, પર્યાવરણમાં કોઈ રિવોર્ડ ન. They taught me to be simple. શિક્ષકોએ શું શીખવેલું? સિમ્પલ, સાદો બનવાનું શીખેલું હતું. ટોટ એટલે શીખવેલું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ઓલ ધ ટાઈમ એટલે દરેક સમયે. લર્નિંગ એટલે શીખવાનું. ગમે તે વ્યક્તિ પાસેથી, ગમે તે વસ્તુ પાસેથી કીપ લર્નિંગ, શીખતા રહો, એવું શીખવેલું હતું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે હું કોઈ કાર્યકર નથી, વર્કર નથી, પણ આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ છું. I have learned so much by doing this work. Learn એટલે શીખેલો છે. So much એટલે lot of, ઘણું બધું. Many. Doing એટલે કરીને, work એટલે આ કામ કરીને મને ઘણું બધું શીખવા મળેલું છે. This is how his parents and teachers helped him in doing environmental activities. Environmental નું જે કામ છે, પર્યાવરણનું જે કામ છે, એમાં એ કેવી રીતે પ્રવૃત્તિ કરે છે, એમાં મદદરૂપ એના શિક્ષકો કેવી રીતે થયા, એના માતા પિતા કેવી રીતે મદદરૂપ થયા, એની વાત અહીંયા કરવામાં આવી છે. તો મિત્રો આ વાત છે જેની આપણે વાત કરેલી છે. તો these are two different questions asked by interviewer to Arun Krishnamurti. અરુણ કૃષ્ણમૂર્તિને બે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા કે what was your first activity, પહેલી પ્રવૃત્તિ કઈ હતી, અને what type of activity inspired you to do this વર્ક, આ કામ કરવા માટે તને કઈ પ્રવૃત્તિએ, કઈ બાબતે ઇન્સ્પાયર કર્યો, પ્રભાવિત કર્યો. અને બીજો જે છે કે વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. આમાં કોઈ તને લડત થયેલી, કોઈ સંઘર્ષ થયેલો ભણવાની બાબતે અને પર્યાવરણમાં કામ બાબતે. અને બીજો પ્રશ્ન છે કે હાઉ ડીડ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેલ્પ યુ. તને કેવી રીતે તારા માતા પિતા અને તારા શિક્ષકો મદદરૂપ થયેલા. તો આવી રીતે આપણે વાત કરી છે. હજી પણ આપણે ક્વેશ્ચનની વાત કરવાની છે નેક્સ્ટ વિડીયોની અંદર. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ પેરેગ્રાફ. તમે સમજી ગયા હશો મિત્રો. અહીંયા સ્પેલિંગ પણ આપેલા છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી. એના આધારે તમે વારંવાર રિવિઝન કરીને સમજી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળશું નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.